વાગ્યા છે 9 અને હવે અમે નાસ્તો ને બધું કરી લીધું છે ને હવે બધું ઘરનું કામ કરી લઈશું. તમે વિડીયોમાં બન્યા રહો મિત્ર. બનાવી લઈશું. જૈનિશભાઈ રમવા ગયા હતા, રમીને આવી ગયા છે અને હવે એના માટે રોટલી બનાવી દઈશું અને પછી જમવા માટે બેસી જશું. હવે અમે જમવા માટે બેસવા કરીએ છીએ. જમવામાં શું શું બનાવ્યું તમને બતાવું છું. છે ગવાર, છાશ, રોટલી અને ડુંગળી. હવે જમવા માટે બેસવા કરીએ છીએ હવે અને હવે કચરા પોતું કરવાનું છે. કચરો તો વાળી દીધો છે પણ પોતું કરવાનું બાકી છે, તો હવે પોતું કરી લઈશું. હવે બધું પતી ગયું છે અને હવે થોડી વાર આરામ કરી લઈશું. ઉઠી ગયા છીએ, અત્યારે વાગ્યા છે 5:30 અને હવે થોડી વારમાં લાઈટ ચાલુ કરશું અને પછી રસોઈ બનાવશું. તમે જો બહુ મોટી સોસાયટી છે. આ છે ગાર્ડન ને આ છે બીજું ગાર્ડન, એના પછી પણ આગળ છે ગાર્ડન. અમારે એવી રીતે 3 ગાર્ડન છે. બહારનો નજારો આવો છે. અમારે ધનવેન મિત્રો, અમારે ગાર્ડનમાં છોકરાઓ ક્રિકેટ રમે છે. જો અત્યારે 5-6 વાગે અહીંયા છોકરાઓ રોજ ગાર્ડનમાં ક્રિકેટ રમે છે. ગામડાની કેરીઓ છે. અમારે ઘરે જ આંબા વાવેલા છે ખેતરમાં, એટલે કેરીઓ લાવ્યા હતા. એટલે હવે કેરીની કાચી કેરીની ચટણી બનાવવા કરીએ છીએ. કાલે બનાવવાની હતી પણ કાલે ના બનાવી, એટલે હવે અત્યારે બનાવશું. સોલી કાઢશું. હવે આવી રીતે અંદર ગટલા હોય નાના, અત્યારે તો કાચી કેરી છે, બહુ પાકી નથી. આવી રીતે બધા કાઢી લઈશું. આવી રીતે બધા અને પછી કટિંગ કરી નાખશું ચટણી બનાવવા માટે. આવી રીતે અંદર હોય ને આવી રીતે તો બધા કાઢી લેવાના. એના પછી આવી રીતે નાની નાની કટિંગ કરી નાખવાનું. આવી રીતે કટિંગ કરી નાખશું. પછી મિક્સરમાં ચટણી મિક્સરમાં બનાવી દઈશું, નાખી દઈશું. એમાં પછી કેરી નાખી દઈશું. એના પછી લાલ મરચું નાખી દઈશું. તમારે તીખસ રાખવું એ પ્રમાણે નાખવાનું. એના પછી નમક નાખી દઈશું, ગોળ નાખી દઈશું. 2 વાર વાટવો પડશે, એટલે થોડું થોડું દઈશું. એના પછી આ જીરું નાખવાનું રહી ગયું હતું, એટલે જીરું નાખી દીધું. 2 વાર વાટવાનું છે, એટલે થોડું પેલામાં પણ નાખશું બીજી વાર. હવે વાટી લઈશું મિક્સરમાં. ચટણી વાટીને તૈયાર થઈ ગઈ છે અને બીજી પણ આવી રીતે વાટી લઈશું. એટલે આ નાનું લીધું છે એટલા માટે 2 વાર થોડું થોડું વાટવું પડશે. વિડીયોમાં બન્યા રહો. પહેલી વાટી હતી અને આ બીજી વાટી છે, એમાં વધારે ગોળ નાખ્યો હતો એટલે વાટી જેવી દેખાય છે. અને આમાં લાલ મરચું નાખ્યું હતું. હવે કાઢી લઈશું. બનીને તૈયાર થઈ ગઈ છે. બનાવવાનું ચાલુ કરી દીધું છે. પરોઠા બની જાય એના પછી જમવાનું ચાલુ કરી દઈશું. બહારથી ભાજી લઈ આવ્યા છીએ અને મંચુરિયન લાવ્યા છીએ. અને હવે ખાલી ઘરે પરોઠા એટલા બનાવવાના હતા, તો બનાવી દીધા પરોઠા. ત્યારે ચાલુ કર્યા છે એટલે અડધા કલાકમાં બની જશે. પછી જમવા માટે બેસી જઈશું. વિડીયોમાં બન્યા રહો.
રીસાબેન જમવા માટે ડીશ તૈયાર કરી દીધી છે. હવે જમવા માટે બેસવા કરે છે. બધા પહેલાં જમી લેશે અને પછી હું જમવા માટે બેસીશ. વિડીયોમાં બને રહેજો. જમી લીધું છે અને હવે વાસણ પણ ઘસી દીધા અને રસોડું એવું સાફ કરવાનું બાકી છે, તો રસોડું હવે સાફ કરી દઈશું. પછી વાસણ ગોઠવવાના છે તો વાસણ ગોઠવી દઈશું અને પછી ઊંઘવાની તૈયારી કરશું. અને અહીંયા વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો વિડીયો અમે બનાવ્યો છે અને કેવો બ્લોગ બનાવ્યો છે. અહીંયા વિડીયો પૂરો થાય છે. બાય.